કામે લાગી ગયા છે એ જે સ્થાનિક અમારે દિલીપભાઈ ને ભેક્ષીભાઈ ને બધા હાજર હતા એ બધા ભાઈઓ ગામના દરેક ભાઈઓ બહેનો નામ તો લેવા જઈશ તો ઘણા પડશે પણ 5-6 દિવસમાં થોડું થોડું એ કામ ચાલુ હતું બધા વિડીયો હું જોતો હતો બહુ ધનમન ધનથી સહયોગ આપીને આ શેરનું કામ પીસીસીમાં આજે પૂરું કર્યું. આજનો ઉમંગ આજનો ઉત્સવ જુદો હતો બધાનો. 2 પિક્ચર હાલતા હતા એટલા બધા ભાઈઓ બહેનો કામ કરતા હતા. અમે બધા વિડીયો જોયા. મારું મન થતું હતું કે સવારથી પહોંચી જાઉં પણ સવારથી આવી જાઉં તો મારે બેઠક પહોંચી જાય પગનો પાટો છૂટી જાય પછી બેઠક વધે તો વાંધો ના આવે. થોડાક આપણે હરીફરી હતી એટલા માટે હું થોડોક મોડો આવ્યો. તમારો ભાવ અને પ્રેમ સવારથી બધો જોવો તમને બધાને શિષ્યોને મારા ઉપર એટલી બધી લાગણી છે, ભાવ છે. ઘણા ભાઈઓ દિવસને આવ્યા, નીકળી પણ ગયા, એના બધાના મને ફોન આવ્યા. લકાગઢવાળાના ભાઈનો ફોન આવ્યો, બાજીપુરવાળા જતો એમનો ફોન આવ્યો. બધા ઘણા ભાઈઓ નીકળી પણ ગયા છે સવારથી આવ્યા. ત્યાં તમારો પ્રેમ ને ભાવ મારા પ્રત્યેની લાગણી છે ને કે તમે બધા મારા શિષ્યો પોતરા બધા શિષ્યો જ ગણે. બધા પોતરા તો શબ્દ એમ વાપરો તો શિષ્ય બોલો તો કોઈને એમ થાય, પોતરાને એમ થાય કે મારું નામ ના આવ્યું એટલે પોતરા બોલી જાઉં છું. મારા માટે બધા સરખા. એ તમે બધા મારા પ્રાણ છો, પ્રાણ. મારા વિશે એ સ્થિતિ વિશે શું કંઈ કહી ન શકો કે મારા તમે બધા પ્રાણ છો, પ્રિયજન છો અને તમને અસર પ્રત્યે અને ધર્મ ઉપર આટલી બધી લાગણી છે. અને ધર્મ મોટામાં મોટો કહી તો સ્વધર્મ એ તમે અપનાવી બેઠા છો. સ્વધર્મ પોતે પોતાને ઓળખી લેવો એ સ્વધર્મ કહેવાય. અને જે આપણો પ્રાણ હાલી રહ્યો એ બધાનો એક છે. આપણે કોઈ જુદા નથી. એટલે મેં તમને શીખવાડ્યું છે, તમે બધા શીખી ગયા છો, તમે બધા જાણો છો, માનો છો. શ્વાસ ઉશ્વાસની સાધના અજરફાગા. આનાથી મોટો કોઈ જાપ નથી, આનાથી મોટો કોઈ પ્રેમ પણ નથી. આના ઉપર પ્રેમ કરી દો એટલે તમારો બેડો પાર. અને સંતોએ આ વસ્તુ ઉપર પ્રેમ વધાર્યો છે. સંતોને આના સિવાય કંઈ જગતમાં દેખાણું નથી. જ્યાં જોઈએ ત્યાં દૂજો નથી સદગુરુનો વાસો. ક્યારે જ કુભારા બોલ્યો, જ્યાં જોઈએ ત્યાં દૂજો નથી સદગુરુનો વાસો. બહાર ભીતર સબગઢ વસે એ વચન છે સાચો. નશો નામનો સાચો ચડ્યો ન ઉતરે પાછો. આવો નશો, આવી ખુમારી, આવો પ્રેમ અખંડ રહે. આપણું ઘર અખંડ ઘર છે. અખંડને આપણે માની રહ્યા છીએ. જગતમાં જે માને છે, જગતને જે માની રહ્યા એ ખંડિત વાળું છે. તમારું ઘર અખંડિત છે. એમાં તમે બધા રમી જશો. અને અખંડ ઘરમાં પહોંચી ગયા પછી અખંડ વાજા, અખંડ મોરલી, અખંડ શંખ, અખંડ નગારા, અખંડ બધું વાગી રહ્યું છે. અખંડ ઘરમાં આપણે પહોંચી જઈએ છીએ અને અખંડ આનંદ એનું સ્વરૂપ છે. આ બધી વાત તમે પરિપૂર્ણ બધા સમજો છો અને તમારો ભાવ અને પ્રેમ ભક્તિ વધે એવા મારા બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે. સત્સંગ તો આપણે રાત્રે લેશું. સત્સંગ અત્યારે બહુ નહીં લો. કામ કે હવે ભજનનો ટાઈમ હોય, લાઈટ હોય ન હોય તો વહેલી તકે આપણે એ કામ પહેલું કરી લેવાનું. એ ભજન ને ભોજન આ બેને આપણે સંતોએ માન આપ્યું છે. ભજન કરવાનું અને ભોજન બધાને કરાવવાનું આપણે કરવું. એનાથી આપણો આશ્રમ દીપે. જે આશ્રમમાં આવું હશે એ આશ્રમ બધા ખોદતા હશે. ભોજન અને ભજન પ્રેમથી જમવું ને જમવાનું અને પ્રેમથી ભજન કરવું. આમાં બેમાં પ્રેમ ખપે. બધામાં પ્રેમ તો બધામાં ખપશે. પ્રેમ સિવાય ધીરજ નહીં, પ્રેમ સિવાય કંઈ આપશે નહીં, પ્રેમ સિવાય કંઈ મળશે નહીં. આપણી આ પ્રેમ ગલી છે એમાં તો આખો દિવસ તમે ખૂબ ખૂબ મહેનત કરી છે. બધા થાકી થાકીને આજે બધા નાઈ ધોઈને ફ્રેશ તો થઈ ગયા છો તો થાક તો લાગે. પણ મને એવું છે કે અત્યારે તમારો બધાનો થાક ઉતરી ગયો છે. મને તમને જોઈને મારો થાક ઉતરી જાય, મારું દર્દ મળી જાય તો તમારો થાક ઉતરી જાય એમાં મને ભરોસો છે. પાકો કે ગુરુને જોવે, ગુરુનો સત્સંગ સાંભળે એનો થાક જાય. મને ખબર નથી પડતી ને. આમ તો ઘરે સૂતો હોય તો 50 વગર પગ મારા આગો પાછો કરો. 1 કલાક બોલીશ તો આગો પાછો પગ નહીં થાય.
પગની જ ખબર નથી ને, મને પગની જ ખબર નથી. બસ આવો ભાવ થઈ જાય, આવો પ્રેમ હોય, આ ભક્તિ કહેવાય. તમે બધા પ્રેમીજન છો, બધા પ્રેમથી આપણે ભજન ભોજન કરીને પછી આપણે બધા સત્સંગને જવું ચાલુ કરશો. હું પછી બધાને સત્સંગ પણ આપીશ, ખૂબ આનંદ કરશો. અત્યારે ગાડીમાં સૂતો આવ્યો, મને કોઈ થાક લાગે નથી, થાકી નથી, સૂતો આવ્યો છું. ઉતરીના રેકડીમાં બેન તમે એ બી વદન કરો છો, કોઈ બિલકુલ મને થાક નથી. એટલે મારી ચિંતા કરશો નહીં. બધા પ્રેમથી લાઈટ છે કે બધા ભોજન કરો. લાઈટ તો જશે છતાં છે થોડી ઘણી ગાય તો અંધારું છે તો તમે જમી લો બધા પછી બસ. આનંદ કી